અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક મોટા ચોરીના ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના દિવસોમાં 3 આરોપીઓની સુરત ખાતેથી ધરપકડ કરી છે. આ બનાવ તારીખ 25/8/2025ના રોજ રાત્રિના લગભગ 3 વાગ્યાના અરસામાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેક ઇન્ડિયા કંપનીમાં બન્યો હતો. કંપનીના ફરિયાદી આસિફ સલીમભાઈ શેખની ફરિયાદ મુજબ કંપનીમાં નાઇટ ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કંડેય સન ઓફ અવધેશ મોર્યાએ અન્ય અજાણ્યા ઇસમો સાથે મળીને ગુનાને અંજામ આપ્યો હતો. આરોપી માર્કંડેય પોતાની પાસેની ચાવીનો ઉપયોગ કરીને પ્રોડક્શન એરિયાના શટરનું લોક ખોલ્યું હતું અને ત્યારબાદ એસએસ સર્કલ, એસએસ સ્ટેન્ડ અને સર્વિસ પ્રીમિયમ બોક્સ સહિત કુલ 6,51,865 રૂપિયાની કિંમતનું મટીરિયલ ટેમ્પોમાં ભરી ચોરી લીધું હતું. આ ગુનો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. ગઢવી દ્વારા સંભાળવામાં આવી હતી. પોલીસની સક્રિય તપાસના આધારે તારીખ 3/12/2025ના રાત્રિના સમયે આ ગુનાના મુખ્ય 3 આરોપીઓને સુરત ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ આરોપીઓમાં ડ્રાઇવિંગનો ધંધો કરતો ગજાનન ઉર્ફે ગજા શાલિગ્રામ મુલાંડે, મજૂરી કરતા શ્રીકૃષ્ણ સુનિલ મુલાંડે અને અશોક દામુ દેવકરનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ હાલમાં સુરતના ભેસ્તાન વિસ્તારના સિદ્ધિવિનાયક રેસિડેન્સી ખાતે રહેતા હતા અને મૂળ મહારાષ્ટ્રના જલગાંવ અને બુલડાના જિલ્લાના રહેવાસી છે. પોલીસે આ ત્રણેય આરોપીઓની કાયદેસરની ધરપકડ કરીને વધુ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા માટે તેમને અંકલેશ્વર કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. હવે પોલીસ દ્વારા ગુનાના મુખ્ય આરોપી નાઇટ ગાર્ડ માર્કંડેય મોર્ય અને ચોરી થયેલ મટીરિયલની રિકવરી માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.